નમસ્કાર મિત્રો, તારીખ છે 7 માર્ચ 2026 વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં અત્યારે જ નરમ માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સરિયાસ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના સંજોગોમાં જીરું બજારમાં કોઈ મોટી ડિમાન્ડ અત્યારે નથી અને દરેક સેન્ટરની અંદર અત્યારે નવું જીરું આવી રહ્યું છે, જેના કારણે જીરું બજારમાં આગળ ઉપર બજારમાં ભાવ હજુ પણ થોડા દબાઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને અત્યારે જે જીરુંની આવકો છે, ગોંડલમાં 1500 બોરી આવકો નોંધાઈ છે, જેમાં ભાવની વાત કરીએ તો 3000થી લઈને 4600 સુધી અત્યારે એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે અને આગામી દિવસોની અંદર હજુ પણ આપણને આ ભાવમાં સુધારો જોવા મળી શકે છે। ખાસ કરીને ઊંચાની અંદર 3000થી લઈને 5000 વચ્ચે અત્યારે ભાવ બોલાઈ રહ્યા છે અને આગામી દિવસોની અંદર આ ભાવમાં હજુ પણ આપણને ઉછાળો જોવા મળી શકે છે, જેમાં રાજકોટમાં 1000 બોરી આવકો નોંધાઈ હતી અને ઊંઝામાં 3000 બોરી, બોટાદમાં 700 બોરી, જસદણમાં 1400 બોરી, હળવદની અંદર 300 બોરી અને દરેક નાના સેન્ટરોની અંદર 50-50 બોરીની અત્યારે જીરુંની આવકો નોંધાઈ રહી છે। અને વાયદો બજારની વાત કરીએ તો વાયદો બજાર અત્યારે 21,340ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે। આગામી દિવસોની અંદર હજુ વાયદા બજારમાં પણ આપણને સુધારો જોવા મળે તેવો હાલ તો જણાવી રહ્યા છે। ખાસ કરીને 15 માસ બાદ જે જીરુંના જે આવકમાં થોડો વધારો થઈ શકે છે અને ખાસ ભાવમાં પણ આપણને સુધારો થાય તેવું હાલ તો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। તો મિત્રો, આથી જીરું લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।